નમસ્કાર 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 મિત્રો, કેમ છો? મજામાં? ઘણા વર્ષો પછી આપણે યુટ્યુબ પર મળ્યા છે, બરાબર? અને તમારા માટે સરસ મજાના 20 પ્રશ્નો હવે આપણે દરેક વિડીયોમાં 20 એટલે કે ટોપ 20 હેતુલક્ષી પ્રશ્નો કરીશું અને સાથે સાથે પછી આપણે માર્ક્સ 2 ના 3 માર્ક્સના અને 4 માર્ક્સના પણ પ્રશ્નો લાવી દઈશું. પણ વિદ્યાર્થીઓને સૌથી વધુ મુશ્કેલી વિભાગ એ ની અંદર પડતી હોય છે અને એના માટે આપણે સોલ્યુશન લઈને આવી ગયા છે. એટલે કે હવે અઠવાડિયામાં લગભગ 3 વિડીયો આપણે આના મૂકીશું. ટોપ 20 ક્વેશ્ચન. આજે આપણે આંકડાશાસ્ત્ર અને સંભાવનાના મળીને 20 પ્રશ્નોના સોલ્યુશન કરવાના છે. અને ભાઈ આ પાર્ટ 1 છે ખાલી. આંકડાશાસ્ત્ર અને સંભાવનાના બીજો એક પાર્ટ થશે, 2 પાર્ટ થશે. આજના 20 ક્વેશ્ચન અને એક બીજો પાર્ટ થશે એના 20 ક્વેશ્ચન, બરાબર? પછી આપણે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર લઈશું. તો આજે આપણે બધા જ વિદ્યાર્થીઓને આવડતું હોય એવું ચેપ્ટર, એવા 2 ચેપ્ટર છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના, કે જેમાં તમારે પૂરેપૂરા માર્ક્સ લેવાના છે. એ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો લઈને આવી ગયા છે. એકદમ પપ્પુ પ્રશ્નો છે મિત્રો. જો તમે એકવાર આ પ્રશ્નો જોઈ લેશો, વિડીયોને આખો પૂરો જોઈ લેશો, તો હું તમને ખાતરી આપું છું કે તમારે ખાસ કરીને બેઝિક મેથ્સ છે એ લોકોને એક પણ માર્ક્સ નહીં જાય, બરાબર? તો શરૂ કરીએ છીએ. વધારે વાતો કરતા નથી, તમારો ટાઈમ અત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો પહેલા દાખલા તરફ આગળ વધીએ છીએ. પહેલો દાખલો શું છે આપણો? બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા અને પછી અહીંયા આપ્યું છે આપણે મધ્યસ્થ માઇનસ મધ્યસ્થ, અહીંયા છે આપણે x. તો અહીંયા આપણે વેલ્યુ શોધવાની છે. અહીંયા શું થશે સાહેબ? આ દાખલો તો પહેલી વખત જોયો છે. હા, અગાઉ પરીક્ષામાં જોયો હતો, પણ આ દાખલામાં મને કઈ ખબર પડતી નથી કઈ રીતે દાખલો ગણવાનો. તો આપણે એનું સોલ્યુશન લઈને આવી ગયા છીએ, બરાબર? હવે આ હું તમને એક દાખલો ગણાવીશ અને એક બીજો પણ એક આવો દાખલો છે જે આપણે પાર્ટ 2 માં લીધો છે, બરાબર? જેનો વિડીયો 2 દિવસ પછી આવી જશે. ઓકે, ચલો. તો આ એક સરસ મજાનો દાખલો કહેવાય. સોલ્યુશન કરીએ. તો મિત્રો આના માટે એક સરસ મજાનું સૂત્ર છે. એ સૂત્ર તમારે અત્યારે જ યાદ કરી લેવું, બરાબર? આ સૂત્ર તમારે ઘણી બધી જગ્યાએ કામ લાગવાનું છે, બરાબર? તો એ સૂત્ર શું છે? તો બહુલક, બરાબર? બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા અહીં આપી છે મધ્યસ્થ માઇનસ મધ્યક. આપણે x શોધવાનો છે. સરસ મજાનો દાખલો છે, શોધી લઈએ. પહેલા જો તમને આ સૂત્ર આવડે છે ભાઈ, z બરાબર 3m માઇનસ 2x બાર, આ સૂત્ર આવડતું હશે તો તમને આ દાખલો ફટાફટ આવડી જશે, બરાબર? જો અહીંયા z છે તો અહીંયા પણ z છે, એટલે બહુલકને આપણે z જ કહીશું, બરાબર? મધ્યકને આપણે શું કહીશું મિત્રો? મધ્યકને આપણે x બાર કહીએ છીએ. શું કહીએ છીએ? x બાર, બરાબર? તો અહીંયા હું આ z છે એમાંથી એમને કીધું છે એ પ્રમાણે અહીંયા x બાર લખી દઉં છું, બરાબર? ચલો હવે અહીંયા બરાબરની જગ્યાએ બરાબર કરી દઈએ. 3m માઇનસ 2x બાર. હવે અહીંયા આપણે બરાબરની પેલી સાઈડ x બાર લીધો, માઇનસ x બાર. તો આપણે આ સાઈડ પણ શું કરવું પડે મિત્રો? માઇનસ x બાર લખવો પડે, બરાબર? તો હું અહીંયા લખી દઈશ માઇનસ x બાર, બરાબર? ચલો, z માઇનસ x બાર બરાબર. હવે જુઓ, ઓછા શું થશે? વધતા થશે. હવે તો તમે 10મા ધોરણમાં આવી ગયા છો, આ તો તમને મારે કહેવું પડે નહીં, બરાબર? ચલો, ઓછા વધતા, તો અહીંયા હું લખી દઈશ 3m માઇનસ 3x બાર, બરાબર? હવે જુઓ, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. 3 ને શું કરીશું? કોમન કાઢી લઈશું. શું કરીશું મિત્રો? કોમન કાઢી લઈશું. તો અહીંયા હું લખીશ z માઇનસ x બાર બરાબર 3 કૌંસની અંદર m માઇનસ x બાર. દાખલો થઈ ગયો પૂરો. કઈ રીતે સાહેબ? કઈ ખબર ના પડી. જુઓ ફટાફટ. z એટલે કે બહુલક, માઇનસ તો માઇનસ, મધ્યક એટલે કે x બાર, બરાબરની જગ્યાએ બરાબર. અહીંયા x કીધું હતું એની જગ્યાએ આપણો જવાબ આવ્યો છે 3. મધ્યસ્થ એટલે કે m અને માઇનસ મધ્યક એટલે કે x બાર. કમ્પ્લીટ. ડન. રેડી. આપણે શું શોધવાનું હતું? x શોધવાનું હતું. x આપણે શું મળ્યો છે? 3 મળ્યો છે. શું મળ્યો છે મિત્રો? 3. અહીંયા આપણો જવાબ શું થશે? 3 થશે. આશા રાખું છું કે તમને આ દાખલામાં સારી એવી ખબર પડી ગઈ છે. આવો એક બીજો દાખલો છે, એ આ પાર્ટ 2 માં છે. આ પરીક્ષામાં પહેલા પૂછાઈ ગયેલો છે, એટલે તમારે આ દાખલાની સ્કીપ ના કરી શકાય મિત્રો.
બરાબર. જોઈએ છે બીજો દાખલો શું છે, તો તમે હમણાં જોયું હશે કે આ જે રકમ હતી એ ઉપર હતી, પરંતુ થોડીક લખવામાં ભૂલ હતી એટલા માટે. ઓકે, ચલો કઈ વાંધો નહીં. આપણે દાખલો કરવાનો છે. શું કીધું છે કે કોઈ માહિતી માટે મધ્યસ્થ 20 છે, મધ્યક 10 હોય તો આપેલ માહિતીનો બહુલક શોધવાનો છે. તમને આ રકમ જોઈને એવું લાગતું હશે કે સાહેબ આ ક્યાંથી દાખલો લઈ આવ્યા છે, પરંતુ હમણાં આપણે એનું સોલ્યુશન કરીશું. પછી કહેશો સાહેબ આવો દાખલો પૂછાય પરીક્ષામાં તો મજા આવી જાય, 1 માર્ક્સ આપણો પાકો થઈ જાય. બરાબર. તો પેલું સૂત્ર જે પહેલા દાખલામાં આપણે જોયું હતું કે z બરાબર 3m માઇનસ 2x બાર, આ સૂત્ર તમને આવડતું હશે હવે એવી હું આશા રાખું છું. જો તમને આ સૂત્ર ના આવડતું હોય તો તમે હાલ જ આને 20 વાર લખી અને તૈયાર કરી લો. બરાબર. કારણ કે હેતુલક્ષી જો પ્રશ્ન પૂછાશે તો મારા ખ્યાલ મુજબ આ સૂત્રનો તમારે ઘણો બધો ઉપયોગ કરવો પડતો હશે. બરાબર. એટલે ઘણી બધી જગ્યાએ. બરાબર. ચલો તો આ સૂત્ર ફરીથી મૂકવાનું થાય છે. આપણે જો શું છે તો z બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે, ચલો તો અહીંયા મધ્યસ્થને હું m લખીશ, મધ્યકને હું x બાર લખીશ ભાઈ. આ બિલકુલ. અને બહુલકને આપણે શું લખીશું? z લખીશું. ઓકે, ચલો તો અહીંયા z આપણે શોધવાનું છે. ચલો 3 ની જગ્યાએ 3 કરી દઈશ. m મધ્યસ્થ કેટલો આપેલો છે? 20 આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? 20. તો અહીંયા હું લખીશ 20 માઇનસ 2 ની જગ્યાએ હું 2 કરીશ. x બાર કેટલો આપેલો છે? x બાર છે 10. કેટલો છે ભાઈ? 10. અહીંયા હું કરી દઈશ 10. વાર્તા પૂરી. 20 3 થશે 60 માઇનસ 10 2 20. 60 માંથી 20 કાઢીએ તો 40. જવાબ આવી ગયો 40. ક્યાં છે? ઓપ્શન ડી. સરસ, દાખલો પૂરો થઈ ગયો. આટલું એકદમ સહેલા દાખલા હતા મિત્રો. બરાબર. બે દાખલા કેવા છે? બિલકુલ સહેલા છે. માત્ર તમારે થોડું ધ્યાન આપવું પડશે તો તમને આ બધા જ દાખલા કમ્પ્લીટ આવડી જશે. એ રીતે હું તમારા માટે ટોપ 20 પ્રશ્નો લઈને આવ્યો છું. બરાબર. તમારી પ્રથમ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને બોર્ડની પરીક્ષામાં તો ઉપયોગી છે જ. ઓકે, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે અને એ વિકેટો કઈ છે તો જો એક વખત એને 2 લીધી છે, 6 4 5 0 2 1 3 2 3. બરાબર. તો શું કરવાનું છે? આપણે એનો બહુલક શોધવાનો છે. શું શોધવાનો છે ભાઈ? બહુલક શોધવાનો છે. બહુલક શોધો. હા, ચલો હવે બહુલક શોધવા માટે શું કરવાનું? કંઈ કરવાનું નહીં મિત્રો. ખાસ કરીને જોઈ લો, અહીંયા વધુ વાર આવતો આંકડો કયો દેખાય છે તમને? વધુ વાર. મને તો 2 દેખાય છે. જુઓ કેટલી વાર છે? 1 છે, 2 છે ને 3 વાર છે. બસ આ જવાબ થશે તમારો. બહુલક શોધવાનો કીધું હોય, જે આંકડો વધુ વાર દેખાય તમને એ આંકડો તમારો બહુલક બની જશે. જો 6 કેટલી વાર છે? 1 જ છે. 4 કેટલી વાર છે? 1 જ છે. 5 કેટલી વાર છે? એ પણ 1 છે. 0 પણ 1 વાર છે. 1 પણ 1 વાર છે. અને 3 છે એ 2 વાર છે. માત્ર 2 જેવી સંખ્યા છે કે જેને શું છે? 3 આંકડો છે. 3 વખત છે. બરાબર. 2 કેટલી વખત છે? 3 વખત છે. માટે આપણો બહુલક શું થશે? 2 થશે. અહીંયા તમારો દાખલો પૂરો થઈ જાય છે. બસ આટલું સિમ્પલ દાખલો છે. બરાબર. જો હું પરીક્ષામાં બેઠો હોય તો માત્ર 3 મિનિટની અંદર, 3 મિનિટ પણ ના થાય, 2 મિનિટની અંદર હું આ 3 દાખલા સોલ્વ કર્યો. 2 મિનિટ પણ લગભગ તો ના થાય. ઓકે, ચલો ચોથો દાખલો. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ. આ દાખલામાં ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. ચિંતા કરવાની જરૂર નથી. પહેલા તમને પ્રાકૃતિક સંખ્યાઓ ખબર છે? હા, 1 2 3 4 5 6 7 8 9 10 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. બરાબર. તો પહેલા બધા છોકરાઓ શું કરતા હોય છે? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ભાગ્યા શું કરતા હોય છે? પછી એને ભાગતા હોય છે. બરાબર. પરંતુ આપણે એ રીતે ભાગવાનું નથી. જો આપણા પાસે એક સરસ મજાનું સૂત્ર છે. આ સૂત્ર દ્વારા આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો તો જુઓ 10 પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે એના માટેનું સૂત્ર છે n + 1/2. આ સૂત્ર છે. n બરાબર શું મેળવવાનું? જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે એ 10 કીધી છે. n ની જગ્યાએ લખો 10 + 1/2. 10 ને 2 10 ને કેટલા થાય? 11/2. અને જ્યારે હું 11 ને 2 વડે ભાગીશ જવાબ શું આવશે? 5.5. અને જવાબ 5.5 ક્યાં છે? 5.5 ઓપ્શન એ. દાખલો પૂરો મિત્રો. દાખલો પૂરો. ચલો 5મા નંબરનો દાખલો છે. શું છે? z બરાબર 2m માઇનસ 3x બાર. બરાબર. આ વિધાન સાચું છે કે ખોટું તમારે મને કહેવાનું છે. તમારે તો હવે આવડી જવું જોઈએ. કેમ? કારણ કે ભાઈ અહીંયા સૂત્ર લખેલું જ છે. જો અહીંયા જો z બરાબર શું થશે? 3m. 3m અહીંયા શું આપ્યું છે આપણે? 2m. 3x બાર અહીંયા શું છે ભાઈ? 2x બાર. એટલે કે અહીંયા 3 આવે અને અહીંયા 2 આવે. એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે. કેવું થશે મિત્રો? ખોટું છે. પછી જોઈએ ફટાફટ છઠ્ઠો દાખલો.
30 અને 40 વર્ગની મધ્ય કિંમત જણાવો. મધ્ય કિંમત મિત્રો આપણે આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં બધું જ તમને શીખવાડી દીધું છે. માટે આ મધ્ય કિંમત શોધવી તો તમારે માત્ર થોડાક સેકન્ડનું જ કામ છે. શું છે મધ્ય કિંમત? 30 અને 40. તો શું કરવાનું? 30 વત્તા 40 ભાગ્યા 2. 30 ને 40 70 ભાગ્યા 2 અને 70 ભાગ્યા 2 કરીશ તો જવાબ આવશે 35. ક્યાં છે 35? આરે 35. દાખલો પૂરો. ખબર પડી ગઈ. તો આપણે કેટલીક મિનિટોની અંદર ખાલી આ 6 દાખલા પૂરા કરી દીધા. અને આવા દાખલા બેઝિક વાળાને તો ખાસ કરીને પૂછાશે જ. બરાબર. ચલો તો હવે જોઈએ છે 7મા નંબરનો દાખલો. મધ્યસ્થ કેટલો છે? 25 છે. બહુલક 25 છે. મધ્યસ્થ 25 છે. સૂત્ર યાદ છે તમને? સૂત્ર યાદ છે, મને યાદ છે, તમને યાદ છે, બધાને યાદ છે. બરાબર. ચલો z બરાબર 3m - 2x બાર. શું આપ્યું છે આપણે? મધ્યક આપ્યો છે. કેટલો છે ભાઈ? મધ્યક છે 25. બરાબર. બીજું શું આપ્યું? બહુલક. બહુલક કેટલો છે ભાઈ? બહુલક પણ છે 25. તો અહીંયા આપણે મધ્યસ્થ શોધવાનો છે. બરાબર. શોધી નાખીએ છીએ. બસ. ચલો અહીંયા કરીશું 25 બરાબર 3m - 25 2 50. બરાબર. હવે આ 50 નો પેલી સાઈડ લઈ જઈએ તો શું થશે? 25 + 50 બરાબર 3m. બરાબર. હવે આ 3m ગુણાકારમાં છે 3 તો બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં. એટલે કે 25 ના 50 કેટલા થશે? 75 થશે. કેટલા થશે? 75. તો અહીંયા કરી દઈશું 75 ભાગ્યા 3 બરાબર m. 25 3 કેટલા થશે? 75. 3 3 ઉડી ગયા તો m બરાબર શું મળશે? 25. સાહેબ આટલું બધું કોણ ગણે 1 માર્ક્સના દાખલા માટે? તો એના માટે હું પણ તમારો સમય બચાવવા માટે એનું પણ સોલ્યુશન લઈને આવી ગયો છું. જો જ્યારે તમને મધ્યક 25 આપ્યો છે, બહુલક 25 આપ્યો છે તો મધ્યસ્થ પણ 25 જ થશે. આ રીતે દાખલો ગણવાની કોઈ જરૂર નથી. જ્યારે બે રકમમાં મધ્યક 25 બહુલક 25 દેખાય તો મધ્યસ્થ પણ 25 જ હોય. આંખો બંધ કરીને ટીક કરીને નીકળી જવાનું ભાઈ. બરાબર. એ જ રીતે બહુલક 25 મધ્યસ્થ 25 હોય તો મધ્યક પણ કેટલો હોય? 25 જ હોય. ટીક કરીને આગળ થાવ. 8મા નંબરના દાખલામાં નીચે આપેલી આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ એટલે કે બહુલક વર્ગ કયો છે? પહેલા શું કરવાનું? બહુલક વર્ગ શોધવા માટે મહત્તમ આવૃત્તિ શોધવાની. મિત્રો શું શોધવાનું? મહત્તમ આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કઈ છે? અહીંયા છે મહત્તમ આવૃત્તિ 25. તો બસ એનો જ વર્ગ લખી નાખો. 60 થી 80 ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે. ઓકે. ચલો નેક્સ્ટ 9મો અને 10મો તમને જોડે જ આપી દીધા છે. બરાબર. જોડકા છે. આ જોડકા પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે હું લઈને આવી ગયો છું. બરાબર. ચલો વર્ગીકૃત માહિતીનો બહુલક. માહિતીના બહુલક માટેનું સૂત્ર શું છે? ભાઈ આવું સૂત્ર તો નથી. આ જ સૂત્ર છે. જે લોકો દાખલા ગણતા હશે એ મિત્રોને આવડતું હશે. શું છે? તો l + f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 કૌંસ પૂરો h. બરાબર. ચલો આશા રાખું છું કે તમને આ સૂત્ર તો આવડતું હશે. જો હજુ પણ તમને આ સૂત્ર ના આવડતા હોય તો હજુ પણ તમારી પાસે 30 થી 32 દિવસ જેટલા છે તો હજી પણ તમે તૈયારી કરી શકો છો. એ જ રીતે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાનું સૂત્ર કયું છે? તો પ્રત્યક્ષ એટલે કઈ રીત? સીધી રીત. બરાબર. એટલે કે ઓપ્શન બી એ તમારો સાચો જવાબ થશે. તો આપણે આંકડા શાસ્ત્રના 10 દાખલા લીધા છે. કેટલા ભાઈ? 10. તો આશા રાખું છું કે તમને આ 10 આ દાખલા છે એ સારી રીતે આવડી ગયા છે. બરાબર. હવે ગણીએ છીએ આપણે 11મા નંબરનો દાખલો અને કયો હશે? સંભાવનાનો હશે. બરાબર. તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય મિત્રો? આ તો પરિબળને કીધું હતું મેં, 1 હોય. બરાબર. તો ચોક્કસપણે જે ઉદ્ભવતી ઘટના હોય એની સંભાવના 1 હોય છે. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી છે? મોના 80 માંથી 80 મેળવી પણ શકે છે ભાઈ. કેમ ના મેળવી શકે? મેળવી શકે છે. પણ વિદ્યાર્થીઓ આ દાખલામાં ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ અટવાઈ જાય છે. જવાબ શું લખીને આવતા હોય છે? 1/80. અહીંયા 80 દેખાય છે, 80 ગુણ એટલે શું કરતા હોય છે? 80 અને મોના ના આવે એટલે 1. બરાબર. 80 માંથી 80 આવી શકે એટલે 1/80. પણ જો પાછા પેપર સેટર પર કેટલો શાતીર છે એને જે સાચો જવાબ છે એ તો લખ્યો છે, એની સાથે સાથે જે વિદ્યાર્થીઓ 1/80 વિચારતા હોય છે એ ઓપ્શન પણ મૂક્યો હોય છે. બરાબર. જો 1/80 1/81 0 અને 1. તો અહીંયા જે મિત્રોએ 1/80 લખ્યું છે એ મિત્રો ખોટા.
બરાબર, કારણ કે 1 માર્ક્સ આવી શકે છે, 2 આવી શકે છે, 3 આવી શકે છે, 80 પણ આવી શકે છે. એટલે 80 પરિણામ તો થયા, પણ કોઈક વિદ્યાર્થી હોય એને 0 માર્ક્સ પણ આવી શકે છે. એટલે માટે આપણે એ પરિણામ પણ ગણવું પડે. એટલે પરિણામ કેટલા થશે મિત્રો? હવે 81. એટલે જવાબ શું આવશે? 1/81. બરાબર. તો આશા રાખું છું કે તમને આ 12મા દાખલામાં હવે કોઈ તકલીફ નહીં પડે. જે મિત્રોએ આપણો આ વિડીયો જોયો છે એ મિત્રોને આ દાખલામાં હવે કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. બરાબર. તો હવે હું તમને એક બીજો આવો જ એક પ્રશ્ન આપું. બરાબર. તમારે એનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે, તેથી મને ખબર પડી જાય કે તમને આ દાખલો આવડી ગયો કે ના આવડે. બરાબર. તો ગણિતના પ્રશ્નપત્રમાં મોહનને 50 માંથી 50 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. ચલો તમે મને જવાબ કહો કે આનો જવાબ શું આવે. તમારો જવાબ કોમેન્ટ બોક્સની અંદર તમે લખી દેજો. બરાબર. તો હવે આપણે એનું સોલ્યુશન પણ કરી દઈએ. તો એનો જવાબ શું થશે? જો 50 માંથી 50 તો આવી શકે છે. કોકને 1 પણ આવે, 2 પણ આવે, એ પરિણામ તો ખરા, પણ સાથે સાથે કોકને 0 પણ આવી શકે છે. બરાબર. તો 0 ને પણ આપણે ગણવા પડે. એટલે પરિણામ કેટલા થશે? કુલ પરિણામ 51. એટલે જવાબ આવશે 1/51. જે મિત્રો 1/51 કોમેન્ટ બોક્સની અંદર લખ્યો છે એ મિત્રો સાચા છે. એમને આવા દાખલા પરીક્ષામાં પૂછાશે તો 100% આવડશે. બરાબર. ચલો બીજા દાખલા ગણી લઈએ ફટાફટ. નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો મને મેં જ્યારે આપણે સ્વાધ્યાય 14.1 નું સોલ્યુશન કરાયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. એટલે ઓપ્શન ડી સીધો જવાબ બની જાય છે તમારું. બરાબર. ચલો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી છે મિત્રો? ચોક્કસ ઘટનાની સંભાવના છે 1. વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. ઘટના ઈ પ્લસ ઘટના ઈ નહીં બરાબર -1 ખોટું છે. કેમ? કારણ કે ઘટના ઈ પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના કેટલી થાય મિત્રો? 1 થાય છે. કેટલી? 1 થાય છે. જે આપણે પ્રસ્તાવનાના વિડીયોમાં આપણે મૂકી દીધું છે. બરાબર. જે મિત્રોએ પ્રસ્તાવનાનો વિડીયો જોયો હશે આપણો સંભાવનાનો, એ મિત્રોને આ બધા જ આ 1 છે, 2 છે, બરાબર, આ 3 છે, આ 4 છે, આ 4 પ્રશ્નોમાં કોઈ પણ જાતનો પ્રશ્ન સર્જાતો નહીં હોય. બરાબર. ચલો 16મા નંબરનો પ્રશ્ન. તો સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે. જે મિત્રો કમ્પ્લીટ ગોખીને ગયા છે એ મિત્રો અહીંયા ફસાશે. બરાબર. કેમ ફસાશે? કારણ કે જો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું કે સૂર્ય પશ્ચિમમાં આથમે છે એવું કીધું છે. તો ક્યાં આથમે ભાઈ? પશ્ચિમમાં જ આથમે છે. બરાબર. લોકોએ પૂર્વ કર્યું હોય તો દાખલામાં ખોટું પડી શકે છે, પણ અહીંયા શું છે? સૂર્ય પશ્ચિમમાં આથમે છે. તો બિલકુલ વાત સાચી છે ભાઈ, પશ્ચિમમાં જ આથમે છે. એટલે એની સંભાવના પણ કેટલી થશે મિત્રો? 1 થશે. બરાબર. ચલો હવે જોઈએ છે 17મા નંબરનો પ્રશ્ન. શું છે ભાઈ? લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી છે? લીપ વર્ષ ના હોય તો કેટલા દિવસ હોય? પહેલા તો મને તમે કહો. 365 દિવસ હોય. કેટલા હોય ભાઈ? 365 દિવસ. હવે અઠવાડિયામાં દિવસ કેટલા હોય? 7. તો એને 7 વડે ભાગી દઈએ આપણે. જો 7 × 5 = 35. 6 માંથી 5 કાઢીએ 1, અહીંયા 0, ઉપરથી ઉતારે 5, 7 × 2 = 14. 15 માંથી 14 કાઢીએ તો 1. શેષ 1 આવી. 1 લખો. અઠવાડિયાના કુલ દિવસ કેટલા હોય છે? 7. બીજી કોઈ માથાકૂટ કરવાની છે નહીં. 1/7 જ્યાં દેખાય ત્યાં ટીક કરીને આપણે આગળ ચાલવાનું છે. તો આનો જવાબ શું થશે? 1/7. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય? અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના કેટલી થશે? 1 થશે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. હવે જો એ નહીંની સંભાવના કેટલી આપી છે? 0.57. તો આપણે ઘટના એની સંભાવના શોધવાની છે. એના માટેનું સૂત્ર તમને આવડે છે. બરાબર. કયું છે? તો ઘટના એ પ્લસ ઘટના એ નહીં બરાબર 1. ઘટના એ શોધવાની છે આપણે. કેટલી આપી છે ભાઈ? 0.57. 1. બરાબર. આ પ્લસ છે બરાબર ને આ સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે. 57. બાદબાકી કરતા ખાસ આવડવી જોઈએ. બરાબર. ચલો 1 માંથી 0.57 બાદ કરવાના છે. અહીંયા 0, 10, અહીંયા 9. 10 માંથી 7 કાઢીશું તો 3, 9 માંથી 5 કાઢીશું તો 4. 0.43 જ્યાં દેખાય એ તમારો સાચો જવાબ થશે. 0.43. બરાબર. તો અહીંયા જવાબ શું આવશે ભાઈ? 0.43. એપ્રિલ માસમાં 5 બુધવાર આવવાની સંભાવના
કેટલી છે. એપ્રિલ માસમાં પહેલા તો દિવસો કેટલા હોય એ તમને આવડવું જોઈએ. બરાબર. તો એપ્રિલ માસની અંદર કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. આ પેલા તમે જ્યારે નાના હતા ત્યારે તમને બેને નતું શીખવાડેલું. જો જાન્યુઆરી ઉપર હોય એનીમાં 31 દિવસ. બરાબર. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ખાડો 30 દિવસ. બરાબર. ચલો તો 30 દિવસ હોય. હવે મેં તમને કીધું અઠવાડિયામાં દિવસ કેટલા હોય? 7. 7 4 28. શેષ કેટલી આવી? 2 ભાગ્યા 7 કરીને આંખો બંધ કરીને નીકળી જવાબ તમારો સાચો જ હોય. બરાબર. તો આ સાથે આજના આપણે ટોપ 20 પ્રશ્નોનું સોલ્યુશન કરી દીધું છે અને આશા રાખું છું કે તમને આ બધા જ પ્રશ્નોમાં મજા આવી હશે. બરાબર. આવા જ પ્રશ્નો બીજા 20 છે જે આપણે આંકડાશાસ્ત્ર અને સંભાવનાઓ છે જે પાર્ટ 2 માં લઈને આવશું અને પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ અને બહુપદીઓ વિશે ચર્ચા કરીશું. બરાબર. આ વખતે આપણે પ્રથમ પરીક્ષામાં હેતુલક્ષીમાં 24 માંથી 24 માર્ક્સ આવવા જોઈએ. બરાબર. તો આજના સેશનમાં આટલા સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈક નવા સેશન સાથે, પાર્ટ 2 સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. અને હા, જો એક્યુરેટ ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષા માટે. બરાબર. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ પાર્ટ 2 સાથે. જય હિન્દ, જય ભારત.